અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના બગોદરા બાવડા હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। અકસ્માત સર્જાયો હોવાની વિગતો હાલ સામે આવી છે। તો બાવડા બગોદરા હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે। તો અકસ્માતની ઘટનામાં ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે। અકસ્માતની ઘટનામાં 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે 9 થી વધારે લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે। જ્યારે અત્યાર સુધી ટોટલ 9 દર્દીને અમદાવાદ લાવવામાં આવ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આ લોકોને લાવવામાં આવ્યા છે। અમદાવાદના બાવડા બગોદરા હાઈવે પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં 9 થી વધારે લોકોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। અત્યાર સુધી ટોટલ 9 દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। 7 પુરુષ અને 2 મહિલા છે। બધા જ દર્દીઓની કન્ડિશન સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં 5 દર્દીની હાલત ગંભીર છે। અકસ્માતમાં કુલ 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે 9 લોકોને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। ત્યારે અકસ્માતમાં 5 દર્દીઓની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની ઘટનામાં કુલ 20 લોકો ઘાયલ થયા છે। ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 થી વધારે લોકો સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે। અત્યાર સુધી ટોટલ 9 દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાં 7 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે। બધા જ દર્દીઓની કન્ડિશન સ્ટેબલ છે। આ સાથે આ અકસ્માતમાં બીજા 5 દર્દીઓની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના બાવડા બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતના કારણે આ ઘટનામાં કુલ 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે। ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। ત્યારે 9 થી વધારે લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। અત્યાર સુધી ટોટલ 9 દર્દીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાં 7 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે। બધા જ દર્દીઓની કન્ડિશન સ્ટેબલ છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ જોડાઈ ગયા છે। જી શિવાંશુ, અમદાવાદના બાવડા બગોદરા હાઈવે પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે। શું છે વધુ વિગત? ચોક્કસ આજે વહેલી સવારે જે છે બાવળા બગોદરા હાઈવે પાસે એક અકસ્માત સર્જાયો છે। ખાનગી બસ અને ડમ્પર વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી બસમાં બેસેલા જે યાત્રીઓ છે તે 20 જેટલા યાત્રી ઇજાગ્રસ્ત થયા હતા અને સાથે 10 જેટલા જે બીજા યાત્રી છે તેને ઈજા પહોંચી હતી, જેમાંથી 9 જેટલા જે યાત્રીઓ છે તેને હાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમની સારવાર પણ ચાલી રહી છે અને સાથે 5 જેટલા પુરુષો છે અને 6 જેટલી મહિલા પણ સામે આવી રહી છે અને સાથે કહી શકાય કે જે રીતની ગંભીર ઇજાઓ છે તે હાલ સિવિલ અર્થે સારવાર થઈ રહી છે અને એક વ્યક્તિની મોત હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। જી શિવાંશુ, 9 જેટલા દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। ત્યારે અન્ય વ્યક્તિઓ કઈ જગ્યાએ છે, તેઓની શું હાલત છે? ચોક્કસ 20 જેટલા લોકો હતા તેમને ઇજાગ્રસ્ત થયેલા હતા અને સાથે જે સ્ટેબલ પેશન્ટ હતા, સ્ટેબલ જે લોકો હતા તેને હાલ ઘરે લઈ જવામાં આવ્યા છે અને પરંતુ જે લોકો ગંભીર ઇજા છે તેને હાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે હાલ કહી શકાય જે પ્રાથમિક જે તપાસ કેન્દ્ર છે ત્યાં પણ લઈ જવામાં આવ્યા છે અને સાથે જ જેને ગંભીર ઇજા છે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ એ કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે પેશન્ટો છે તેમની પરિસ્થિતિ સ્ટેબલ છે અને કોઈ પણ પ્રકારની હાલ ગંભીર ઇજા પહોંચેલા પેશન્ટની સારવાર અર્થે ચાલુ કરી દેવામાં આવી છે। જી શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। બાવડા બગોદરા હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં કુલ 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત લોકોમાંથી 9 લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાં 7 પુરુષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે। બધા જ દર્દીઓની હાલત સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે। ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો।